પેટ્રોલની ટાંકીમાં કીડીઓ ઉભરાઈ હોય, મધમાખીઓના ટોળા ઉમટી પડ્યા હોય એવા વિડીયો તમે સોશિયલ મીડિયામાં જોયા જ હશે। આ વિડીયો જોયા પછી કદાચ તમારા મનમાં પણ સવાલ આવ્યો હશે કે જો આપણે પણ વધારે ઇથેનોલવાળું પેટ્રોલ નખાવીશું તો શું આપણી ગાડીની ટાંકી પણ કીડીઓ અને મધમાખીઓના રહેણાંકમાં ફેરવાઈ જશે? છેલ્લા કેટલાય સમયથી સોશિયલ મીડિયામાં E20 પેટ્રોલને લઈને અનેક દાવાઓ વાયરલ થઈ રહ્યા છે, પરંતુ હવે આ સમગ્ર મામલે કેન્દ્ર સરકારના પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રાલયે ખુદ આગળ આવીને સ્પષ્ટતા કરી છે અને વાયરલ દાવાઓનું ખંડન કર્યું છે। આખરે શું છે સમગ્ર મામલો? શું ખરેખર ઇથેનોલ મિશ્રિત પેટ્રોલ વાહન માટે નુકસાનકારક છે? આવો વિગતે વાત કરીએ આ અહેવાલમાં। નમસ્કાર, હું ચિરાગ વર્ષાબેન, આપ જોઈ રહ્યા છો સવામાન। પેટ્રોલમાં ભેળવવામાં આવતા ઇથેનોલના કારણે વાહનો ખરાબ થઈ રહ્યા છે। પેટ્રોલ ટાંકી પાસે કીડીઓ અને મધમાખીઓ ભેગી થઈ રહી છે અને E20 પેટ્રોલ વાહન માટે નુકસાનકારક છે તેવા અનેક દાવાઓ છેલ્લા કેટલાય સમયથી સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યા છે, પરંતુ હવે પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રાલયે આ સમગ્ર મામલે સ્પષ્ટતા કરતા જણાવ્યું કે ઇથેનોલ બ્લેન્ડેડ પેટ્રોલ એટલે કે EBP કાર્યક્રમ સંપૂર્ણપણે વૈજ્ઞાનિક અભ્યાસ અને ટેકનિકલ મૂલ્યાંકન બાદ અમલમાં મૂકવામાં આવ્યો છે। મંત્રાલયનું કહેવું છે કે સોશિયલ મીડિયામાં વાયરલ થતા કેટલાક વિડીયો અને તસવીરોના આધારે લોકોને ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે। અને તાજેતરમાં એક વિડીયો સોશિયલ મીડિયામાં ખૂબ વાયરલ થયો હતો, જેમાં વાહનની પેટ્રોલ ટાંકી પાસે મોટી સંખ્યામાં કીડીઓ ભેગી થયેલી જોવા મળી હતી। આ વિડીયોને લઈને એવો દાવો પણ કરવામાં આવ્યો હતો કે E20 પેટ્રોલના કારણે આવું થઈ રહ્યું છે। જોકે કેન્દ્ર સરકારે આ દાવાને સંપૂર્ણપણે ખોટો અને પાયા વિહોણો ગણાવ્યો છે। સરકારનું કહેવું છે કે દેશમાં અત્યાર સુધી E20 પેટ્રોલના કારણે એન્જિન ખરાબ થવા અથવા વાહનોને મોટા પાયે નુકસાન થવાના કોઈ પુરાવા સામે આવ્યા નથી। આ સમગ્ર કાર્યક્રમ પર ઓઇલ માર્કેટિંગ કંપનીઓ, ઓટોમોબાઈલ ઉત્પાદકો અને ફ્યુલ ટેસ્ટિંગ એજન્સીઓ સતત નજર રાખી રહી છે। અહીં એ પણ સમજવું જરૂરી છે કે ભારતમાં ઇથેનોલ મિશ્રણ કાર્યક્રમની શરૂઆત વર્ષ 2003માં કરવામાં આવી હતી। આ કાર્યક્રમનો મુખ્ય હેતુ વિદેશથી આયાત થતા ક્રૂડ ઓઇલ પર નિર્ભરતા ઘટાડવાનો, દેશની ઉર્જા સુરક્ષા મજબૂત બનાવવાનો અને પર્યાવરણને વધુ સુરક્ષિત બનાવવાનો હતો। વર્ષ 2023થી દેશમાં E20 એટલે કે 20% ઇથેનોલ મિશ્રિત પેટ્રોલના અમલ શરૂ કરવામાં આવ્યો છે। સરકારના જણાવ્યા મુજબ આ નીતિના કારણે ભારતને અત્યાર સુધી અંદાજે 1.40 લાખ કરોડ રૂપિયાની વિદેશી મુદ્રાની બચત થઈ છે। માત્ર એટલું જ નહીં, ઇથેનોલ ઉત્પાદન માટે શેરડી અને અન્ય કૃષિ ઉત્પાદનોનો ઉપયોગ થતો હોવાથી ખેડૂતોની આવકમાં પણ વધારો થયો હોવાનું સરકારનું કહેવું છે। પરંતુ અહીં સૌથી મોટો પ્રશ્ન એ છે કે જો E20 પેટ્રોલ ખરેખર સુરક્ષિત છે તો સોશિયલ મીડિયામાં વારંવાર તેનો વિરોધ કરવામાં આવી રહ્યો છે એવા દાવા વાયરલ કેમ થઈ રહ્યા છે? શું લોકો સુધી યોગ્ય અને વૈજ્ઞાનિક માહિતી પહોંચાડવામાં ક્યાંક ખામી રહી છે? અને બીજી તરફ શું સરકાર તથા ઓટોમોબાઈલ કંપનીઓએ પણ સમયાંતરે લોકોના પ્રશ્નોના જવાબ આપીને વિશ્વાસ વધારવાની જરૂર નથી? કારણ કે આજના ડિજિટલ યુગમાં એક વાયરલ વિડીયો લાખો લોકોને પ્રભાવિત કરી શકે છે, ત્યારે સાચી અને ખોટી માહિતી વચ્ચેનો તફાવત સમજવો પણ એટલો જ જરૂરી બની જાય છે। હાલ માટે તો કેન્દ્ર સરકારનું સ્પષ્ટ કહેવું છે કે E20 પેટ્રોલ સંપૂર્ણપણે વૈજ્ઞાનિક રીતે માન્ય છે અને દેશની ઉર્જા સુરક્ષા તેમજ અર્થતંત્ર માટે ફાયદાકારક સાબિત થઈ રહ્યું છે। હવે આગળ આ નીતિના લાંબા ગાળાના પરિણામો શું આવે છે તેના પર સૌની નજર રહેશે। આ મામલે તમારું શું કહેવું છે? શું સોશિયલ મીડિયામાં વાયરલ થતા આવા દાવાઓની સત્યતા ચકાસવી જરૂરી નથી? અમને કમેન્ટમાં જરૂર જણાવો અને આવા જ વિશ્લેષણાત્મક અહેવાલો માટે તમારા સ્વમાનને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। નમસ્કાર।